ભાવનગર શહેરમાં સૌ પ્રથમ વ્હાઇટ ટોપ રોડ ભીડભજન ચોકથી ચિત્તરંજન ચોક સુધી ₹7 કરોડના ખર્ચે નવો બનાવવામાં આવ્યો અને નવા બનાવ્યા પછી તેનું રિઝલ્ટ પણ ખૂબ સારું છે. અને એ જ રીતે આતાભાઈ ચોકથી આ જોગસ પાર્ક પાસે થઈને પસાર થતો રોડ ખૂબ સારો બનાવવામાં આવ્યો છે. ત્યાં ભાંગલી ગેટ પાસે વાઘાવાડી રોડે ખૂબ પાણી ભરાતું હતું. ભાંગલી ગેટ પાસે તો ખૂબ ભરાતું હતું અને રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે પણ ખૂબ પાણી ભરાતું હતું. જવાહર મેદાન પાસે તે બધાનો લગભગ નિકાલ થઈ ગયો છે અથવા તો ઓછી ફરિયાદ છે. ભરતભાઈ, ખાસ કરીને રેલવે સ્ટેશન વિસ્તાર એવો હતો કે જ્યાં વરસાદ આવે એટલે પાણી ભરાય, પણ છેલ્લા થોડા સમયથી જે પ્રકારે અહીંયા કામ થયા છે, અત્યારે શું સ્થિતિ? આમ કહું તો હું ખૂબ ઓછું ભણ્યો છું, પણ નહીવત ભણ્યો છું એવું નથી. SSC સુધીનો મારો અભ્યાસ છે અને મેં મારી કોઠા સૂઝથી રેલવે સ્ટેશન, કારણ કે હું ત્યાં જ મોટો થયો છું, વડવામાં જ મોટો થયો છું, પૂરી ઉંમર ત્યાં જ પસાર કરી છે. તેથી મને ખ્યાલ હતો કે દરિયામાં જતું પાણી કેવી રીતે નિકાલ થાય. અને મારા સૌ અધિકારીને મેયર બનતાની સાથે જ મેં જાણ કરી હતી કે એક વખત મને આ ટ્રાય કરી દો. ફક્ત એક અવાવરું રસ્તો છે તખતસિંહજી ધર્મશાળાની પાછળ. એ રસ્તા ઉપર તમે ફક્ત જ્યાં એક પણ માણસને હાલવાનો રસ્તો નથી, ત્યાં તમે મને 2 ફૂટ 2.5 ફૂટ ઊંડો રસ્તો બુલડોઝર ફેરવીને સાફ કરી આપો, એવી મારી અધિકારી પાસે માંગણી હતી અને તેઓને પણ ધ્યાનમાં આવી ગયું. આ કામમાં મારી સાથે ત્યારના ચેરમેન પણ હતા, એનો પણ મારે ઉલ્લેખ કરવો પડે. તેમને પણ હા પાડી અને એક પણ પૈસો ખર્ચા વગર, સિવાય કે બુલડોઝર ફેરવ્યું એનો જે કાંઈ મિનિમમ ખર્ચો થયો હોય એનાથી પૂરેપૂરું આખો રોગ 60-70 વર્ષ મને સાંભળે છે ત્યાં સુધીનો રોગ જડ મૂળથી નીકળી ગયો. લોકોના ઘરમાં પાણી ભરાઈ જતા હતા, લોકોના ઘરમાં કડ સુધી પાણી ભરાઈ જતા હતા. લોકો ખાઈ નહોતા શકતા, રાંધી નહોતા શકતા, સૂઈ નહોતા શકતા. એવા ખૂબ મુશ્કેલીવાળો પ્રશ્ન મને મારી કોઠા સૂઝથી પાર પાડ્યો છે અને મને ખૂબ એનું આત્મસંતોષ છે અને ખૂબ રાજી છું. અને ત્યાંના લોકો મને એક દીકરાની જેમ, એક મોટા ભાઈની જેમ આવો ભરતભાઈ મને કહે છે ત્યારે મને ગૌરવની લાગણી અનુભવાય. ભરતભાઈ, ખાસ કરીને સ્ટ્રોમ લાઇનની જે વાત હતી, ક્યાંક ને ક્યાંક કામમાં વિલંબ થયો, ફેરબદલીઓ હતી, પણ સ્ટ્રોમ લાઇન માટે આપણે કેવા કામ છે? સ્ટ્રોમ લાઇન નવી નાખી છે ઘણે બધે. દાખલા તરીકે મેં કીધું એમ ભાંગલી ગેટ છે, લીલા સર્કલ છે, ખૂબ સારી વ્યવસ્થા થઈ છે. પણ ક્યાંક રસ્તો સહેજ ઊંડો હોવાથી, દાખલા તરીકે જોગસ પાર્કની પાછળ ખોડિયાર મંદિર પાસે, ખોડિયાર મંદિરની સામે સિંધુનગરના ખૂણે જ્યાં ક્રોસ થાય છે રસ્તા, જોગસ પાર્કના નવા રસ્તા બન્યા છે. એ રસ્તા ઉપર સહેજ સ્ટ્રોમ લાઇન ઊંચી આવી ગઈ છે. કદાચ કંઈક મિસ્ટેક થઈ છે તો અમારા વર્તમાન નગરસેવકશ્રીઓ, વર્તમાન હોદ્દેદારશ્રીઓ અને તરવરિયા છે, ખૂબ યુવાન છે અને કામ કરવા માટે ખૂબ એમની ઈચ્છા છે, ત્યારે આ કામ પણ થઈ જશે તેવી મને પૂરેપૂરી વિશ્વાસ છે. ભરતભાઈ, ભાવનગર મહાનગરની અંદર સિટી બસો ભૂતકાળમાં ચાલતી હતી, વચ્ચે બંધ થઈ ગઈ, અત્યારે ફરી એક વખત દબદબો છે PM બસનો. તમારા સમયકાળમાં આ કામ થયું છે, શું કહે? સિટી બસ માટે હું અને અમારા ત્યારના, એટલે કે અત્યારના વર્તમાન કમિશનર મીના સાહેબ, આપણે ભારતમાં 2જો નંબર પાણી માટે વિતરણ માટે આવ્યો ત્યારે અમે એવોર્ડ લેવા ગયા હતા. રાષ્ટ્રપતિના હસ્તે અમને એવોર્ડ મળવાનો હતો, ભાવનગરને મળવાનો હતો. અમે તો નિમિત્ત હતા, પણ ત્યારે જ નક્કી કર્યું હતું કે આપણે શહેરી વિકાસ મંત્રાલયમાં જવાનું છે અને બસ માટે આપણે મહેનત કરવાની છે. પાસ થઈ ગયેલી તો હતી જ
અને અમે એવોર્ડ લીધા પછી અમારું કાર્ય પૂરું થયા પછી શહેરી વિકાસમાં અગાઉ જ જાણ કરી હતી કે ભાઈ બસના ઉત્પાદકને પણ બોલાવી રાખજો અને બધા જ અધિકારીઓને હાજર રાખજો. અમે છેક ભાવનગરથી દિલ્હી ધક્કો ખાધો છે, તો તમે તમામ અધિકારીઓ હાજર રહો તેવી અમારી લાગણી છે. અને આ કાર્ય પત્યા પછી અમે શહેરી વિકાસ મંત્રાલયે હું અને કમિશનર મીનાજી ગયા હતા. મીનાજીનો પણ હું એક સારા અધિકારી તરીકે, અત્યારે તો એ સચિવ કક્ષાના માણસ છે, ખૂબ કોઠાઉ છે, ખૂબ અભ્યાસુ છે અને જ્યાં બોલવું પડે ત્યાં કડક શબ્દમાં બોલી રહ્યા છે. તેથી મને એમના ઉપર ખૂબ ગર્વ છે કે એવી જોરદાર રજૂઆત કરી અને સાથે મને પણ રાખ્યો. મેં પણ કહ્યું કે ભાઈ અમને ભાવનગર આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી પધાર્યા ત્યારે અમે એનો આભાર માની લીધો છે. 100 બસ પાસ થઈ ગઈ છે એટલે અમે મોદીજીનો આભાર પણ માની લીધો છે. તેથી અમે બસ માટે જ આવ્યા છીએ, બસ અમે લઈને જવાના છીએ. નહીતર અમે અહીંથી સીધા મોદીજીના કાર્યાલયે જવાના છીએ. આવું કહેતાની સાથે જ તેઓએ પહેલાં તો 10 બસ આપીએ, 20 બસ આપીએ એવું કહેતા હતા, પણ છેલ્લે 40 બસ માટે હા પાડી અને અમે એમ કીધું કે ભાઈ અડધી તો કરી આપો. ત્યારે 50 બસો આવી. 50 બસનું આપણે લોકાર્પણ કર્યું. જીતુભાઈ, હર્ષભાઈ સંઘવી, નીમુબેન, બધા જ અમારા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, અમારા વરિષ્ઠો જેને કહેવાય, બધા જ બધાની હાજરીમાં અમે લોકાર્પણ કર્યું. અને પછી બીજી 25 બસ આવી ત્યારે પણ મને લોકાર્પણ માટે, હું કોઈ હોદ્દેદાર નહીં હોવા છતાં, કોઈ ચૂંટાયેલો પ્રતિનિધિ નહીં હોવા છતાં મને આમંત્રણ આપવામાં આવ્યું. જીતુભાઈના હસ્તે કુંભારવાડા ખાતે 25 બસનું લોકાર્પણ કરવામાં આવ્યું. અને આ 25 બસ આવ્યા પછી હવે બીજી 25 બસ પણ આવી ગઈ છે. 100 બસ આવી ગઈ છે. અને હવે ફક્ત અત્યારના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ વ્યવસ્થિત રીતે ચાલે એનું ખાસ આયોજન કરવાનું છે. પ્રતિક, ખાસ કરીને સરકાર તમારા આંગણે એવી વાત સરકાર કરતી હોય છે, પ્રતિનિધિઓ જોઈ જતા હોય છે. તમે એક ચીલો પાડ્યો હતો કે તમારો જે વિસ્તાર હતો ત્યાં બધી જગ્યાએ તમે ફ્લેટો, સોસાયટીઓમાં મુલાકાત લેતા, એનું શું કારણ? મારું એક એવી ચૂંટણી જીત્યા પછી ઈચ્છા હતી કે લોકોના કામ કરવા, હું ગરીબ કહેવાય, મધ્યમ વર્ગ કહેવાય એવા વડવા વિસ્તારમાંથી આવતો હોવાથી મને તમામ પ્રશ્નની ખૂબ કાળજીપૂર્વકની વિગતવાર માહિતી મારી પાસે હતી. અને તેથી મેં નક્કી કર્યું હતું કે લોકો માટે આપણે કામ કરવું જોઈએ. જેવો મેયર બન્યો અને તરત જ મને એક આનંદનગરમાં રસ્તા માટે ખાતમુહૂર્ત કરવા બોલાવવામાં આવ્યો. ખાતમુહૂર્ત કરવાના રસ્તે જઈને મારી ગાડી ઊભી રહી, હું રસ્તા ઉપર આવ્યો. બધા જ લોકો પણ હતા, બધા અધિકારીઓ પણ હતા. ત્યારે મેં કીધું ભાઈ કયો રસ્તો ખાતમુહૂર્ત કરવાનો છે? જ્યાં ઊભા છીએ એ રસ્તો તો નવો હતો. ત્યારે તેઓએ એવું કહ્યું કે ભાઈ આ જ રસ્તો. તો મેં કીધું આ રસ્તાનું ખાતમુહૂર્ત નથી કરવાનું, આ રસ્તો નવો છે અને આમાં એક પણ કાણું પણ નથી, એક પણ ખાડો ઝીણકો એવો પણ નથી, તો આ રસ્તો ન કરાય. 44 લાખ રૂપિયાની આ ગ્રાન્ટ બીજે ક્યાંક વાપરો અને એનો સદુપયોગ કરો. આ કામ અટકાવ્યું ત્યારે કદાચ એક અધિકારીને અમારા કમિશનરશ્રીએ સસ્પેન્ડ પણ કર્યા હતા. ભરતભાઈ, ઘરે ઘરે જઈને પણ આ પ્રશ્નોની વાતો કરતા હતા, ફ્લેટ હોય, સોસાયટી હોય, એમાં શું વાત છે? મેં કહ્યું તેમ આખા વિસ્તારમાં, ભાવનગરમાં હું જ્યાં જાઉં ત્યાં બધા જ લોકોને પૂછતો કે કાંઈ કામકાજ હોય તો કહેજો, કાંઈ મુશ્કેલી હોય તો કહેજો, મારી જેવું કંઈ કામ હોય તો. મારે ત્યાં કોઈ પટાવાળા કે રજા ચિઠ્ઠીની કોઈ સિસ્ટમ નથી. તમારે સીધું જ મારી ઓફિસમાં આવવાની છૂટી છે. આ ઉપરાંત હું જ્યાંથી ચૂંટણી લડ્યો તે તખ્તેશ્વર વોર્ડમાં 250 કરતાં પણ વધુ ફ્લેટ આવેલા છે. અને તે દરેક ફ્લેટમાં હું ઘરે ઘરે જઈને કામનું પૂછવા ગયેલો છું, પ્રશ્નોનો નિકાલ કરવા ગયો છું.
સામેથી લોકોના ચા પાણી પીવા ગયો છું, શુભેચ્છા મુલાકાતે ગયો છું, અને મારી સાથે મારા વોર્ડના પ્રમુખશ્રી, સંગઠનના પ્રમુખશ્રી તેમજ મારા સાથી નગરસેવકશ્રીઓ અને વોર્ડના કાર્યકર્તાઓ, વિસ્તારના કાર્યકર્તાઓને સાથે રાખીને આ કામ મેં કર્યું છે. સાહેબ, અત્યારનું જે નવું બોડી આવ્યું છે, નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ, એ બાબતે શું કહેશો આપ? જ્યારે નવું પ્રતિનિધિત્વ આવતું હોય અને પહેલીવાર ચૂંટણી લડ્યા હોય ત્યારે થોડી શીખવામાં થોડી વાર લાગે, પણ એવો ઈરાદો ન હોય કે આપણે કામ નથી કરવું. તેથી થોડા સમયમાં એ પરિપક્વ થઈ જશે ત્યારે એ મને વિશ્વાસ છે કે મારા કરતાં પણ સારું કામ કરશે અને ખૂબ સારું કામ કરશે. આ અમારી પાર્ટીના સંસ્કાર છે, અમારી પાર્ટીના નિયમ પણ છે, અને અમે નાનેથી મોટા આ જ રીતે થયા છીએ. તેથી લોકોની વચ્ચે રહી છીએ, લોકોના કામ માટે અમે કાયમ તત્પર હોઈએ છીએ. એટલે ખાસ કરીને આપ જ્યારે મેયર હતા ત્યારે અને અત્યારની પણ આપણે વાત કરી લઈએ, સંગઠનની હોય, ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, કેવો સહયોગ મળ્યો? મને પહેલી વાત તો અમારા ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર પ્રમાણે અમારું સંગઠન જ સર્વોપરી હોય છે. તેમના સંસ્કારમાંથી, તેમના આદેશ પ્રમાણે, તેમના માર્ગદર્શન પ્રમાણે અમારે કામ કરવાનું હોય છે, અને આ કામ મેં કરી બતાવ્યું છે. અમારા સાંસદ નીમુબેન બામણિયા, જે મને અનુભવ છે કે પોતે એક જિલ્લાના પ્રભારી હતા ત્યારે એસટીમાં મુસાફરી કરતા હતા, થેલીમાં થેપલા, ખાખરા, અથાણું જેવી વસ્તુ લઈને જતા હતા. અને મને એનો એ અનુભવ પણ છે કે અમે દિલ્હી રાષ્ટ્રીય કારોબારીમાં ગયા ત્યારે અમને એક જગ્યાએ આ જ નાસ્તો અમને આપવામાં આવ્યો હતો નીમુબેન દ્વારા. ત્યારે અમને ગૌરવની લાગણી થઈ હતી. આ જ રીતે મારા ધારાસભ્ય પશ્ચિમના, હું તો એવું કહીશ કે મારી માટે અડધી રાતનો વકારો, લોકો માટે પણ અડધી રાતનો વકારો. એમની માટે હું ઘણું બધું ભાષણ પણ કરતો હોઉં છું. વડીલોના વાલા, બાળકોના પ્યારા અને કિશોરો, યુવાનોને સાથે રાખીને કામ કરતા આ ધારાસભ્ય ગુજરાતમાંથી એક અલગ પ્રકારનું તે પ્રતિનિધિત્વ કરે છે. ખૂબ પછાત વિસ્તાર કહેવાય, ખૂબ મધ્યમ વર્ગનો વિસ્તાર કહેવાય, એવા વિસ્તારમાંથી એ ચૂંટણી જીતે છે અને ત્યાંના લોકોનો વિશ્વાસ જીતીને ખૂબ સારા કામ કરે છે. આ ઉપરાંત અમારા સેજલબેન, પૂર્વના ધારાસભ્ય, અને તેમના ઘરેથી અમારા પ્રમુખ સાહેબ, જેને અમને ટિકિટ આપી હતી, હું સૌથી પહેલાં એમના પ્રમુખ પદ નીચે જ ચૂંટણી લડ્યો. એવા સેજલબેન પણ ખૂબ સરળ, ખૂબ સારું કામ કરે છે અને ખૂબ સારા મતથી જીત્યા છે, અને લોકોની સાથે રહીને ખૂબ સારા પ્રશ્નો ઉકેલી રહ્યા છે. તો મને એમની પર પણ વિશ્વાસ છે. આ ઉપરાંત અમારા શહેરના શહેર પ્રમુખ શ્રી, પૂર્વ પ્રમુખ અભયસિંહજી ચૌહાણ, કહેવાય છે કે આવા પ્રમુખ મેળવવા ખૂબ અઘરા હોય છે. કામ કરાવવા માટે કડક પણ દિલથી ખૂબ નરમ એવા અભયસિંહ ચૌહાણ માટે હું ગૌરવની લાગણી અનુભવું છું. અત્યારના શહેર પ્રમુખ કૃણાલભાઈ શાહ ખૂબ નાની વયે શહેર પ્રમુખ પદ સંભાળી રહ્યા છે, ખૂબ સારી સફળતા મેળવી રહ્યા છે, અને અમારા કાર્યકર્તાઓને ખૂબ બળ પૂરું પાડી રહ્યા છે. તેથી મને એમના પર પણ ખૂબ ગૌરવ છે.